હેલો ગાઈઝ, વેલકમ ટુ આપણા નવા વ્લોગમાં. અને આજે આપણે આવી ગયા છે મોરબી, અને મોરબીમાં આપણા માતાશ્રીના કહેવાથી આપણે જવાના હોય હું પફ ખાવા. હવે કેવો લાઈવ પફ ખાવા ભાઈ. હવે એટલે આ ટ્રાય કરવાની છે. જો કે કેવો હોય ને કેવો ના હોય તો મારો રામ જાણે. હવે ત્યાં જાય, કારણ કે ઘણા માણસો આમ વખાણ કરેલા કે બહુ સારો પફ એને XYZ આમ તેમ. હવે ક્યાં આવ્યો એ હવે ત્યાં જાય એટલે એમ જોયું છે ને એમ નથી જોયું, એવું બધું છે. હવે રસ્તે જાય છે, હવે ત્યાં જઈને તમને બતાવો લાઈવ પફ છે અને કઈ જગ્યાએ છે એ હવે જેટલી ખબર પડશે એ પ્રમાણે કહીશ. અને બાકી જો હારો ના નીકળે ચોકડી પાસે ક્યાંક છે સારું કામ છે તો સારું કહેવાનું, બાકી તો જય ભગવાન. બરાબર, તો હાલો હવે પેલા લઈ જાઓ. હું ખાવું છે તમારે બેને? ચીઝ પફ ને ચાઇનીઝ પફ ને બધુંય ખાવું લીધી જા. નહીં, હું તમને આ બધાથી સારી જગ્યાએ ખાવા લઈ જઈશ. અમારે અહીંયા જ ખાવું. અરે સારી જગ્યાએ લઈ જઈશ. ટેસ્ટિંગ તો લઈએ એટલે ખબર પડે લોકો વખાણે એવું છે કે નથી એમ, એટલે પત્તું થાય. આવું છે ભાઈ, તમારે એને આવું જ હાલતું હોય. આથી બે ચાલતું બધાને અમે હારા છે. હારા છે, હાલો ભાઈ હારા છે. અમે પેલા પફ લઈ આવી અને પેલા નામે નહીં બતાવો ને પેલા કામે નહીં બતાવો. ખાઈ દેવા પછી ટેસ્ટ કર્યા પછી જ છે ને તમને નામ ને કામ ને જગ્યા સ્થળ બતાવીશ. બરોબર, સારું હોય છે તો જ બતાવવાનું, બાકી ખોટા કોકના પેટ ઉપર પાટા નહીં મારવાના. બરાબર, આ આપણો નિયમ છે. હાલો હાલો પેલા પફ લઈ આવીશ, પછી મળી. અત્યારે પફ આપણે લઈ આવ્યા છીએ, પાર્સલ કરાવ્યા હતા. હવે એક છે એમાં ચીઝ ગાર્લિક, આ એની સાઈઝ છે અને ભાવ છે 40 રૂપિયા. બેના લગાડ્યા. બે ચીઝ ગાર્લિક જ છે? ના, એક ચીઝ ગાર્લિક છે, એક સાદો ગાર્લિક, સાદો ચીઝ છે. એટલે હવે એમાં ખાસ ખ્યાલ નથી, સ્મેલ કરી લ્યો. જો હવે ટ્રાય કરે છે પછી તમને કહે. સ્ટફિંગ બતાવો. જો સ્ટફિંગ તો ઘણું સારું હોય. એમ તો સ્ટફિંગ સારું હતું, એમ તો લાવ્યા જ હતા પફ. મસાલા ટેસ્ટિંગ થઈ રહ્યું છે મિત્રો. હવે અમારે લેડીઝ જો કયો હે એ ગાર્લિક નો ટેસ્ટ આવે છે. ચીઝ ગાર્લિક હે, જે વેરીફાઈડ થયો હોય ને સારો લાગ્યો છે. થોડો તીખો છે, એટલે જે સ્પાઈસી ખાઈ શકતા હોય ને એની માટે સારું છે એમ. અને હવે ફાઇનલી થઈ રહ્યું છે ચીઝ પફ ની વારી. સારો છે, આમ ભાવે એવો છે, તાજો છે. તો મિત્રો તાજો છે અને આ ભાવે એવો છે, ટેસ્ટમાં સારો છે, ક્વોન્ટિટી પણ સારી છે. ક્વોન્ટિટી સારી જ કહેવાય 40 રૂપિયા પ્રમાણે. અને વસ્તુ સારી છે અને લાઈવ હતું. અને મેજોરિટી બધી વસ્તુ સારી ક્વોલિટીની વાપરતા છે. અને હવે લોકેશનની વાત કરી દઉં તો સનાડા ચોકડી બાજુ જાતા જે બ્રિજની પહેલા આવી જાય છે લાઈવ શક્તિ પ્લાઝામાં લાઈવ પફ. અને તમને ઝૂમ કરીને બતાવી દો, લાઈવ પફ જે દેખાય છે ને ત્યાં આવેલું છે. અને તો તમે બધા ટ્રાય કરજો. મોરબીમાં આવતા હોય અને તમારે લાઈવ પફ, સારો પફ ખાવો હોય તો એક સારી જગ્યા કહી શકીએ એવી. લાઈવ પફ નામે બોર્ડે લાઈવ પફ જ છે અને એક સારું કામ છે, તો ટ્રાય કરજો. મેલડીમાંના મંદિર આવે સનાડા ચોકડી બાજુ હતા, તમને દેખાય તો મેલડીમાંનું મંદિર છે, ત્યાંથી જ શક્તિ પ્લાઝા આવે ને શક્તિ પ્લાઝામાં જ છે. બરાબર, તો હવે બરાબર મળીએ હવે નવા વ્લોગ અરે ત્યાં સુધી અમે હવે ખાઈ લઈ પફ. મળીએ નવા વિડીયો અરે.